આજે માગસર વદ અમાસ છે, સોમવાર છે, 30/12/2024 વર્ષ છે. આપણા સમાજમાં એમ કહેવાય, જેવું કરશો તેવું મેળવશો, જેવું કરશો તેવું ભોગવશો. આ એક સૂત્ર છે. આપણે માણસ જે કર્મણી એવ અધિકારસ્તે મા ફલેષુ કદાચન, તમે કર્મ કેવા કરો છો એ તમારી ઉપર જવાબદારી છે. મહારાજ કહે છે, અહીં જેવું કરશો તેવું ત્યાં મળશે. આ એક જ વાત છે. બહુ સરસ વચનામર છે, વિચારી જુઓ તો. મહારાજ કે જ્યારે ભગવાન પોતે મૂર્તિ ધારણ કરે છે, ત્યારે પોતે પ્રગટ અહીંયા પધારે છે, ત્યારે એ તો બધું અહીંયા લાવતા જ હોય છે, પોતાનું અક્ષરધામ ને પોતાના મુક્ત. પણ કોઈને દેખાય નહીં. કોને દેખાય? તો કે સમાધિમાં જેને અલૌકિક દ્રષ્ટિ થઈ હોય તેને ભગવાનની મૂર્તિ પણ દેખાય, એનું કોટી કોટી સૂર્યસમ પ્રકાશ પણ દેખાય, અને એના ઐશ્વર્ય પણ દેખાય. મહારાજ કે કોને? તો કે જે કોઈ ભગવાનને સમાધિનિષ્ઠ છે તેને. બીજાને કોઈને દેખાતું નથી. અક્ષરધામ પણ દેખાય. બધું છે મહારાજની જોડે જ ભાષે છે, પણ કોઈના જાણ્યામાં આવે નહીં. તેમ છતાં મહારાજ શું કરે છે? પોતાના ભક્તજનની સેવાને અંગીકાર કરે છે. શું કરવા? બધું એની જોડે જ છે, એ ભક્તની જોડે જ છે. પણ મુક્તોને તો અહીંયા લાયા છે. પણ મુક્તને એટલા માટે લાયા કે સામાન્ય જગતના મુમુક્ષુ જીવ છે એ પણ એના ભેગા થઈ શકે, અને આ કે અક્ષરધામની અંદર એની પ્રાપ્તિ થઈ શકે. એટલા માટે મહારાજ કહે છે કે એની સેવાને સ્વીકાર કરે છે. અને ગારમાટીના ઘર ને પથ્થરના ઘર, તેમાં પણ ભગવાન બિરાજમાન રહે છે. અન્વસ્ત્રાદિક જે કંઈ આવે છે તેને મહારાજે પ્રેમથી સ્વીકાર કરે છે. શું કરવા સ્વીકાર કરે છે? તો કે ભક્તને માટે જ કરે છે. ભક્તને સમજાય કે ન અંગીકાર કરે છે. પણ એ ભક્તને સમજાય કે ન સમજાય એની વસ્તુની વાત છે. કાલે મેં સેવાક્રમની વાત કરી હતી. છૂટકો જ નથી. એ સેવાક્રમે કાંઈ સેવા ન કરી. મહારાજે 1.5 મહિનો સુધી એની સેવા કરી સેવાક્રમની. ભૂતપુરીના મહંત થયા, અને મહારાજ કહે છે આ જીવને અંતે બધું યાદ આવે છે. મહારાજ હિસાબ આપે છે. અંતિમ સમય હોય ને ત્યારે બધો હિસાબ ચૂકત કરે છે ભગવાન. તમે જોજો, માણસ છેલ્લે મરણ પથારી અવસ્થા આમ એક સાથે આમ જોઈ રહ્યો હશે. એક સાથે જોઈ રહ્યો હશે. શું જોઈ રહ્યો છે? કોઈ પણ માણસને તમે જોતા હશો, એક નજર ખોલીને આમ એક ટસે જોયા કરતો, પછી આંખ બંધ થઈ જાય. જોઈ શું રહ્યો છે? એ ટીવી દેખાય છે ને, જેમ આપણે ટીવીમાં દૃશ્યો દેખી છે ને બધા, તેમ એને એવું બધું દેખાય છે. અત્યાર સુધીમાં જે જે કર્યું છે એ માણસને દેખાય છે. જે જે ભૂલ કરી આવ્યો, જે જે સારું કર્મ કર્યું તેને દેખાય છે. કારણ કે હવે એને હિસાબ લેવાનો છે, ઉપર હિસાબ આપવાનો છે, એટલે એને બધું દેખાય છે. એટલે મહારાજ કે પહેલેથી વિચારીને કામ કરો. આ સેવકરામને છેલ્લે દેખાનું, આહા હા હા, કોઈ સેવા ન કરે એવી મારી સેવા કરી. મારો કોઈ આધાર નહોતો ત્યારે એને મેં સેવા કરી, મારી સેવા કરી. સેવકોને કહ્યું, સેવકો હું તો કંઈ નીલકંઠ વર્ણિની સેવા કરી શક્યો નથી, પણ કોઈક નીલકંઠ વર્ણિના આશ્રિતો અહીંયા આવે તો એને શેરે ઘીના લાડુ જમાડજો, તો હું એનાથી મુક્ત થઈશ. એના દેવામાંથી મુક્ત થઈ. સમય વીતી ગયો. ગુજરાતના હરિભક્તો જાત્રાએ નીકળ્યા, અને ત્યારે તો પદયાત્રા ને ભાઈ, ત્યારે તો ક્યાં સાધનો હતા? ક્યાંક ઘોડાગાડી મળી જાય, ઊંટ ગાડી મળી જાય, એમાં બેસીને આગળ જાય, ચાલતા ચાલતા જવાનું. ભૂતપુરી ગયા હરિભક્તો 2, એને ઉતારા આપ્યા હશે, નિવાસસ્થાન આપ્યું હશે. રાત્રિમાં સૂતા સૂતા પેલા ભક્તજનો નું આદત હોય હંમેશા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આને કોઈ ભૂતપુરી મને જાણ્યું હતું કે હવે સ્વામિનારાયણ તરીકે પ્રસિદ્ધ થયા છે, એવું એને સમાચાર સાંભળ્યા હતા. કોને? આ સેવકરામને, કે ગુજરાતમાં વસે છે નીલકંઠ વર્ણી, અને સ્વામિનારાયણ તરીકે પ્રસિદ્ધ થયા છે, એવા સમાચાર હતા. એટલે કહ્યું કે કોઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણનો ઉચ્ચારણ કરે ને તો એને પ્રેમથી જમાડજો. હું તો કંઈ જમાડી શકતો નથી. હવે આ 2 મહાપુરુષો આવ્યા, 2 ગ્રસ્તાશ્રમી આવ્યા, ને રાત્રે ઉઠ્યા, બાથરૂમ જવું હતું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એના સેવકો ચોંકી ગયા કે ગુરુ મહારાજ કહેતા હતા એ જ નામ આવ્યું. સવારે પૂછ્યું, વતન તમે ક્યાંના છો, ક્યાં રહો છો, બધી ઇતિહાસ કીધો.
અને પછી પોતે પોતાના સેવક રામનો ઇતિહાસ કીધો કે અમારા ગુરુજીની સેવા 1.5 મહિના સુધી કરી હતી, બધો ઇતિહાસ કીધો. તમને અમારે જમાડવાનું કહ્યું છે. પછી જમાડે લાડુ બનાવીને. આ ઇતિહાસ ઝિંઝર ગામ મહારાજ પધાર્યા, ખોડાભાઈ ઝિંઝરના. ત્યારે ખોડાભાઈને ત્યાં મહારાજ ઝિંઝર ગામ પધાર્યા. ખોડાભાઈ બહુ ભાવિક હતા, બહુ જ ભાવિક હતા. શ્રદ્ધાથી સેવા કરે, મંદિર સાફ કરી આપે, મહારાજના વસ્ત્ર કાસણ કુષણ બધું સેવા કરે. પણ રાંક જેવો માણસ, ગરીબ માણસ, ખાવા પીવાના ઠેકાણા નહીં, એક ટાઈમનું ખાવાનું ન મળે, આવી હાલત. એટલે મહારાજે કહ્યું કે મહારાજને કહ્યું કે મહારાજ, ખોડાભાઈ સત્સંગી તો બહુ સારા છે, પણ ખાવા પીવાને અન્નને ને દાંતને વેર છે, માટે આપ દયા કરો અને એને કંઈક સંપત્તિ થોડી મળે. મહારાજે કહ્યું, ખોડાભાઈ ઘરમાં કાંઈ છે? મહારાજ, માટીના વાસણ હોય. રાંધવા માટે કોઈ ધાતુનું વાસણ નહોતું, માટીના વાસણ હોય. મહારાજ કે પિત્તળનું કંઈ છે? એક ડીશ છે પિત્તળની. મહારાજ કે વેચી આવો બજારમાં, વેચીને એના જેટલા મળે એટલા રીંગણ લેતા આવજો, આજે સંતોને જમાડીએ. ભલે મહારાજ. બજારમાં ગયા, વેચી આવ્યા કંસારાને ત્યાં, અને જે 1.5-2 રૂપિયા મળ્યા એનાથી રીંગણ લેતા આવ્યા. અને મહારાજે સંતોને કહ્યું, સંતો, આ મહારાજને ઠાકોરજીને યાદ કરીને જમો, અને આપણે ઝીણાભાઈ ખોડાભાઈનું આપણે દરિદ્રપણું દૂર કરવું છે, એનું દારિદ્ર્ય દૂર કરવું છે. અને પછી સંતો બધા રીંગણના શાક ને રોટલા ને બધા બનાવ્યા, જમ્યા. અને પછી ખોડાભાઈની ધીમે ધીમે પોઝિશન સારી થઈ. એક દિવસ મહારાજ સભા કરીને બેઠા હતા, અને એ સભામાં શ્રીજી મહારાજ બોલ્યા કે ભાઈ, જે જે કર્મ કરો છો ને વિચારીને કરો હો, એ તમને નડશે. સામે સામે આવીને ઊભું રહેશે કર્મ, કોઈને છોડશે નહીં. આ ઝિંઝરભાઈના, ઝિંઝર ગામના ખોડાભાઈ એ સેવકરામ હતા. અને એ પછી સેવકરામ અમે એની 1.5 મહિનો સેવા કરી. અમારી સેવા ન કરી શક્યા. એ આ પોતે ખોડાભાઈ છે, ઝિંઝર ગામના ખોડાભાઈ છે. અને આ પોઝિશન થઈ. ત્યારે 2 ભક્ત એ સભામાં હતા. એ સભામાં ઊભા થઈને મહારાજ, એને વિશે અમે થોડો ઇતિહાસ જાણીએ છીએ. મહારાજ કે તમે કઈ રીતે ઇતિહાસ જાણો? એ તો અમને મળ્યા તેને વર્ષો વીતી ગયા, તમે ઇતિહાસ કેમ જાણો? તો કે મહારાજ, અમે જાત્રાએ ગયેલા, અને જાત્રાએ ગયેલા ને ભૂતપુરીમાં રોકાયેલા, અમને ઉતારા આપેલા. અને પછી અમે રાત્રે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામનો ઉચ્ચાર કર્યો. એટલે સવારે એના સેવકો દોડતા દોડતા આવ્યા કે તમે પેલા નીલકંઠ વર્ણી એ સ્વામિનારાયણ છો? તો કે હા, અમે એ છીએ. એને વન વિચરણ કરતા હતા, એ આ વન વિચરણ કરતા હતા. એ આવો અમારા ગુરુનો આદર્શ છે કે સ્વામિનારાયણના આશ્રિત આવે ને ખૂબ જમાડવા, પ્રેમથી જમાડ્યા અમને. અને આખો ઇતિહાસ કયો. તો ભક્તજનો, તમે જે કરેલું છે ને એ જ મેળવી શકશો. એટલે સંતોને કહું, પાછા ન પડતા. કોઈ જગ્યાએ શુભ કર્મ હોય, કોઈ માને કે ના માને, આપણે કાંઈ લેવા દેવા નહીં પડે. શુભ કર્મમાં આપણે સહભાગી બની જઈએ. સારા કામ હોય ને એમાં સહભાગી બની જઈએ. એમાંથી આપણું કાંઈક આપણું ઉપયોગ થાય તો મહારાજ આપણા માટે તૈયાર રહે છે. તો આવા પ્રસંગો ઘણા બધા છે. મહારાજે કેટલું સરસ કહ્યું. મહારાજ કે અમે ગાર માટીને એના રીંગણ ના ખાતા હોય તેનું દારિદ્ર્ય. ખોડાભાઈ બહુ સુખિયા થયા, પછી તો ખૂબ આખા ગામને ચલાવે એવા સુખિયા બની ગયા. પણ મહારાજ કે દારિદ્ર્યપણું ભગવાને ટાળી નાખ્યું. એનું કેવી રીતે? તો કે કાંઈક સ્વીકારીને. એટલે શ્રીજી મહારાજ કહે છે કે અમે એનું કાંઈક સ્વીકારીએ ને તો એનું દારિદ્ર્યપણું શીખે. એટલે કોઈ ઘઉંનો પોંક લાવે, કોઈ બાજરીનો પોંક લાગે. અને મહારાજે કહ્યું ને, પોંક બાજરી ઘઉં ના જમતા જોયા છે, પોંક બાજરી ઘઉં ના જમતા જોયા છે, મૂળા મોગરી મહુ ના જમતા જોયા છે, મૂળા મોગરી સહુ ના જમતા જોયા છે. આ ભગવાનના ભક્તનું સ્વીકારતા હતા. ભગવાન ક્યાં પણ જાય. શ્રીજી મહારાજે એક ફેરા સંતોને કહ્યું, સંતો,
અમારો વાદ ન લેજો હો, તમારે એક ટાઈમ જમવું, મહારાજને સંભાળીને જમી લેવું, અમારો વાદ ન લેવો. કેમ? તો કે સ્વામિનારાયણ ભગવાન તો 2 થી 3 ટાઈમ તમે છે, અમે તો લોકોના મનોકામની પૂરા કરવા આવ્યા છીએ, લોકોની ભાવનાઓ પૂરી કરવા આવ્યા છીએ, એટલે અમારે તમારો વાદ ન લેવો. મહારાજ જમતા 2-3 ટાઈમ 3. કેમ? તો કે જ્યાં જ્યાં અલગ ગામમાં જાય તો હરિભક્તોને રાજી કેમ કરે? જમાડીને જ રાજી થાય. ઓહો મહારાજ જમ્યા, અમારું સદભાગ્ય. એટલે શ્રીજી મહારાજ કહે છે કે ભાઈ અમે એને અંગીકાર કરીએ છીએ. અન્વસ્ત્રાદિક જે કંઈ અર્પણ કરે છે તેને ભગવાન પ્રીતિએ કરીને અંગીકાર કરે છે. તે મનુષ્યને સેવક જે દિવ્ય રૂપ પાર્ષદ ભેળા ભેળવવાને વાસ્તે કરે છે. જે માઇક વસ્તુ છે દિવ્ય રૂપે થઈ જાય એના માટે મહારાજ આ પ્રયત્ન કરે છે. આવું છે. આપણે નાવડાનો ઇતિહાસ છે ને, પ્રસિદ્ધ ઇતિહાસ છે ને નાવડાનો. નાવડા ધંધુકા જોડે છે. હવે નાવડામાં હીરાભાઈ શેઠ બહુ સારા સત્સંગી, ગામમાં મંદિર નહોતું, તે હીરાભાઈએ સરસ મંદિર બનાવ્યું. મેં ઇતિહાસ કીધેલો જ છે પહેલાં આગળ. મંદિર બનાવ્યું, એવું સરસ મંદિર બનાવ્યું. એમાં એક ઓળબાઈ હતા, એને કીધું તમે સેવા કરજો ઠાકોરજીને. સેવા એટલે બીજું પૂજારીથી સેવા નહીં, પણ જે વાળવું, લીપવું, ચોળવું, જે કંઈ પાણીની વ્યવસ્થા એ બધી બેન કરે. પણ બેન એટલા ભાવથી સેવા કરે, એટલા ભાવથી સેવા કરે, એ ઓળ બેનને એવી સેવાને આમ જોતા જોતા એમ થાય હા હું તો ઓળ છું, મને તો કોઈ પૂછે નહીં, અને આ મને હીરાભાઈએ સેવા આપી. તે એટલો બધો ભાવ થાય કે બેનને સમાધિ થવા લાગી. લ્યો, એમાં ને એમાં સમાધિ લાગી કે હું ક્યાં નીચું પ્રાણી, કોઈ મને સમાજમાં પૂછે નહીં, અને આ મંદિરની મને સેવા મળી. એવા ઓડીપો કરે ને લીપે ને એવું આમ આખો દિવસ એમાં ને એમાં જાય. પછી તો બેનને સમાધિ થવા લાગી. સમાધિમાં મા સુખ માણે અને બેન પાછા આવે. પછી આમને આમ કરતા એક દિવસ સમાધિમાં ભગવાન અક્ષરધામમાં ગયા, ત્યારે મહારાજે ત્યાં મંદિર બનાવતા હતા, મકાન બનાવતા, બંગલો બનાવતા હતા. મહારાજને કે તમારે વળી બંગલો બનાવીને શું કામ છે અહીંયા? અક્ષરધામમાં શું બંગલા બનાવો છો? મહારાજ કે કેમ? અને બંગલા બનાવો તો બરાબર છે. મહારાજ કે દિવ્ય રૂપે બધું છે જ ત્યાં, કોઈ એમાં અજાણ્યું નથી. ભગવાન કે જે અહીંયા છે એના કરતાં અનંત ગણું છે, પણ દિવ્ય વસ્તુ છે, વસ્ત્રો અલંકાર દિવ્ય છે. મહારાજને કે મહારાજ તમારે અહીંયા કને મકાન બંગલો બનાવો હોય તો બરાબર છે, પણ અમારે ત્યાં તો બધી રેતી હોય ને, અમારે ઈંટો હોય ને, પથરા હોય ને, ચૂનો એવું હોય. તમારે તો બધું સોનાનું જ છે. મારે તો અહીંયા છે જ એ વપરાશ જ છે. રેતી એ સોનાની ને, પથ્થર એ સોનાના ને, ઈંટો એ સોનાની જ છે અહીંયા. હા, ગજબ છે તમારે. તે કેમ બંગલો બનાવો છો? તો કે પેલા નાવડાના હીરાભાઈ નહીં? તો કે હા, એ મારા શેઠ, એના માટે બનાવું છું. ઓહો, એ ક્યારે પૂરો થાય? 6 મહિના થશે એમ? તો સારું. બેન તો સમાધિમાંથી બહાર આવ્યા. પછી હીરાભાઈ આવ્યા દર્શન, એટલે કહ્યું કે તમારા ઉપર મહારાજનો રાજીપો ખૂબ છે. કેમ? તો કે આજે હું સમાધિમાં ગઈ હતી અને સમાધિમાં મહારાજ તમારા ઉપર રાજીપો દર્શાવ્યો હતો. મહારાજ કે શું રાજીપો દર્શાવ્યો? મહારાજે એક બંગલો બનાવતા હતા, ત્યાં બંગલો બનાવતા હતા અને બધા એમાં સોનાનું વાપરતા હતા, ઈંટો ને ચૂનો ને સોનો ને. એટલે મેં સેજે પૂછ્યું કે આ કોના માટે બંગલો બનાવો છો? તો કે હીરાભાઈ માટે બનાવો છો. ઓહો, અને આ બધું સોના ચાંદીનું? તો કે આ બધું અહીંયા એવું જ હોય છે. બરાબર. પછી મહારાજે બીજું કીધું, મેં પૂછ્યું મહારાજને આ ક્યારે પૂરો થશે? તો કે તો 6 મહિના થશે. 6 મહિના એમ ને? સારું. તે મેં 6 મહિના, બેને કે મહારાજે 6 મહિનાનું મને કીધું હતું. હીરાભાઈ સમજી ગયા કે આપણું 6 મહિના બાકી રહ્યું છે. 6 મહિનામાં, હવે 6 મહિનામાં દિવસ 2 જ બાકી. હીરાભાઈને એના છોકરાએ કહ્યું કે પપ્પા આ ધંધુકામાં ઉઘરણી આપણે છે, જવું છે, નજીક ગામ નાવડું, ઉઘરણીએ જવું છે. તો કે બાપા મારે દિવસો બહુ રહેતા નથી, મારી ડાયરીમાં દિવસો પૂરા થઈ જાય. હવે એ તો પૂરા કંઈ ન થાય, એમાં તો શું તારે? અરે પણ મારે જવું જરૂરી છે. પપ્પા એવું બધું હોય તો ઓડ બેન તો સમાધિ કરીને જાય ને વાતો કરે, એમાં આપણે માનીને ભાઈ તું જે કરે એ કર, મારે પહોંચવું છે. કોઈ પણ ભોગે મારે પહોંચ્યા સિવાય છૂટકો નથી. એટલે બેન કે ભલે ભાઈ કે હવે આ વરસાદની એલી થયેલી, વરસાદની એલી થઈને કાદવ ને કીચડ ને આવું બધું થઈ ગયેલું. એટલું જ નહીં, કાદવ કીચડ જેવું નહીં, પણ રસ્તામાં
તે સિવાય બીજું ઘણું બધું નદીઓ આવી ચાલુ થઈ ગઈ હતી. એટલે કે હવે જવું કેવી રીતે, સારું જવાનું કેવી રીતે? એટલે એના છોકરાને કે ગમે તે કર, મારે કાલે પહોંચી જવું પડે, કાલે છેલ્લો દિવસ છે. છોકરાએ 2 પાડા લાવ્યા અને પાડા ભાડે કર્યા અને 2 જણા પહોંચી ગયા નાવડા ગામ. નાવડા ગામ પહોંચ્યા ત્યારે કહ્યું કે આજે જતા નહીં, બીજે કહે કે 12 વાગ્યાનો ટાઈમ છે આપણે, મહારાજે કીધું છે ખોટું ના પડે. બરોબર 12 વાગે. તો કે આવું ના હોય પપ્પા, તમે શું વિચારો છો? 12 વાગ્યાનો ટાઈમ ને 4 વાગ્યાનો ટાઈમ, આવી રીતે તો કોઈ ભગવાન કોઈને લેવા આવતું હશે? એ જે હોય તે. બરોબર 12 વાગ્યા અને હીરાભાઈએ કીધું, જુઓ તમે કહેતા હતા ને આવું ન હોય, આવી ગયા ને મહારાજ, જય સ્વામિનારાયણ, હું જાઉં છું ત્યારે ભગવાનને ખૂબ યાદ કરજો. ત્યારે હીરાભાઈ ચાલ્યા ગયા. એટલે શ્રીજી મહારાજ અહીંયા વાત લખી છે કે મહારાજ કે ભક્ત દિવ્ય રૂપ થઈને તેને પામે છે. જે તમે અહીંયા કરશો એ ભગવાનના અક્ષરધામમાં મળશે તમને. એ કરશો જ નહીં તો શું મળશે? લુખે લુખાતે જશો તો ત્યાં શું મળશે? આગળ એક વાત આવી ગઈ, ભગવાનના ધામમાં, ભાઈ ભગવાનના ધામમાં અહીંથી જે આપીએ છીએ તે વસ્તુ મળે છે. પહેલે કહી દીધું કે જે નિરાકારને માને છે એ પણ મોક્ષગતિ તો થઈ જાય છે, જન્મ મરણથી રહિત થઈ જાય. નિરાકારને માને છે એ પણ જન્મ રહિત તો થઈ જાય છે, પણ ભગવાનની મૂર્તિનું સુખ નથી પામતા હરે વિમુખ. ભગવાનની મૂર્ત નથી પામતા હરે વિમુખ. ભગવાનની મૂર્તિનું સુખ ના મળી શકે, અને સુખ તો એમાં જ છે. એમાં જ સુખ છે. જરા ધ્યાનમાં બેસો, માનસીમાં બેસો, માનસીમાં બેસો અને તમને કુદરતી થવું જોઈએ. સંતો ભક્તો તમને કુદરતી થવું જોઈએ. જમતા પહેલાં 5 મિનિટ માનસી થઈ જાય. માનસી વગર ભગવાનને જમાડાય નહીં, આ જરૂરી છે. 4 વાગ્યાની માનસી ભૂલી જવાય તો હાજે કરવાનું કયું છે, પણ તકલીફ થઈ જાય. તકલીફ શું થઈ જાય? તો કે 4 વાગ્યા અને મેં માનસી ના કરી તો મહારાજને બહિર્ભૂમિ જવું હોય, નાવું ધોવું હોય તો શું થાય? શું થાય? આ બધી પ્રક્રિયાનું શું થાય? એટલે આ મારે ટાઈમસર કરાવી દેવું પડે. સવારે ઉઠીએ એટલે નેચરલ વિધિ બધી તો કરવો જ પડે. એમાં તો ચાલે ને, કુદરત તો હજરત તો કરવું જ પડે. તો પછી મહારાજને હું આ નિત્યવિધિ બરાબર ના કરાવું તો સવારમાં મહારાજને આક્રમણ થઈ જાય. આ કેમ ભાવ નથી આવતો મહારાજ પ્રત્યેનો? આવો ભાવ તમારા, મહારાજ કે જથા દેહ તથા પિંડે. આ શરીરમાં જે મહારાજ કે ઓલા પૂછ્યું ને કે મહારાજ બહુ લાંબુ લાંબુ કીધા સિવાય નાનું કહો, તો મહારાજ કે જો તણ જ કરવું. જેવો દેહમાં ભાવ છે ને એવો ભગવાનમાં ભાવ રાખવાનો, અને જેવો સંતાનોમાં ભાવ છે એ સંતોમાં રાખવાનો, અને જેવો ઘરમાં ભાવ છે એવું મંદિરમાં રાખવાનો. 3 જ કામ કરવાના, પણ 3 કામ ગાભા કાઢી નાખે એવા છે ને ભાઈ. પોતાના સંતાનોમાં તો સહેજે સહેજે હેત થાય છે, પણ સાધુમાં ચાહે હેત થાય છે. સંતાનોમાં તો સહેજે સહેજે હેત થાય છે, મારે કે સાધુમાં હેત થતું નથી. અને જેને સાધુને ભગવાનમાં હેત થયું, નિષ્કળાની સામે રસ્તામાં સાધુ બનાવી દીધા. બોલો, આ માથાસુરના સેંધીદાસ, બોલો કેમાં કેવું કેવું હશે? જુઓ મહારાજના વખતમાં જુઓ તો ખરા. એ સેંધીદાસ મહારાજને જમાડવા બેસે અને મહારાજ જમી લીધા પછી મહારાજ લાવો પાણી ચડવું કરીએ, ઘીનું બોંગણું આપ્યું. મહારાજ ગયા. સંસારમાં વેતા બેસતા ન હોય તો સુકરા પડ્યા રહેતા હશે. સંસારમાં વેતા રહેતા ન હોય તો સુકરા પડ્યા રહેશે. એ સેંધીદાસ જેવા મહારાજ રવાના થયા ને એ રવાના થઈ ગયા. કેવા સંસારથી ઉદાસ હશે બોલો. બધું ઘરમાં રાત રચેલું હોય, ઘરમાં સંતોષ હોય, અને છતાંય મૂકીને ચાલ્યા જવું એ ભગવાનની કૃપા હોય તો થાય. માટે એવું જે અચળ સુખ ભક્તજનને પમાડવાને અર્થે ભગવાન જે તે મનુષ્ય જેવા પોતાના ભક્તજનની તેની સેવાને અંગીકાર કરે છે. મળશે મળશે ને મળશે. જે કરશો એ મળશે, માટે કરી લ્યો. જો હોય તો કરી લ્યો, ના હોય તો હાથ પગ તો છે ને ભાઈ. ના હોય તો હાથ પગ તો છે ને, 10 ઇન્દ્રિયો તો છે ને કામ કરે એવી. એના દ્વારા કામ કરી લો ને. મંદિરમાં જઈને દંડવત કરો, પ્રદક્ષિણા કરો. શરીર સ્વસ્થ હોય ત્યારે, સ્વસ્થ હોય ત્યારે પછી 50-50 દંડવત કરો, પ્રદક્ષિણા કરો.
વચનામૃતનું અધ્યયન કરો, સત્સંગી જીવન વાંચો, આ કરાય. જગતમાં લોકો ભાગવતની કથા કરે, રામાયણની કથા કરે છે, અલગ અલગ કથાઓ કરતા હોય છે બધા, બરાબર, તેના ઈષ્ટદેવને માટે. તો મહારાજે સ્પષ્ટીકરણ કરીને કહ્યું છે. શું કહ્યું છે મહારાજ? કે રામ ઉપાસકને રામાયણ થકી સંતોષ થાય, પુષ્ટિ થાય. કૃષ્ણ ઉપાસકને ભાગવત ગીતા થકી પુષ્ટિ થાય. સ્વામી, તમે આપણા શસ્ત્ર બનાવ્યા કરો, તમે જ્યાં સુધી રહો ત્યાં સુધીમાં અમારા ચરિત્રને લખતા રહો, કેમ કે આ સંપ્રદાયની પુષ્ટિ આપણા શાસ્ત્ર થકી જ થશે, બીજાથી પુષ્ટિ ના થાય. વચનામૃત છે, સત્સંગી જીવન છે, શિક્ષાર્થી ભાષ્ય છે, એને વાંચો. પુષ્ટિ કરવી હોય તો, અંગપુષ્ટ કરવું હોય તો. બોલો, ક્યાં પુરુષોત્તમ નારાયણ ને ક્યાં આપણે? ભાઈ, તમે નાના નાના છોકરાઓ ભાગ્યશાળી છો. આ મોટા નથી ફાવતું, બેઠા જ નહીં ને ભાઈ. આ ઘનશ્યામ અમને તબલામાં બેસાડ્યા, શું કર્યું? ઢોલ વગાડ્યા કરે, બરાબર. હા, આ તો બહુ કઠિન કામ છે. પેલે મેં કીધું બે કડી કરો, પછી મેં કીધું મેં જે કર્યું પણ આ પદ આખા જ કરાવું. આ પદ 101 પદ થશે બધા, એ 100 પદમાં તો જગ જીતી જશો. આ ક્યાંથી મળશે? આ ક્યાં કડી કીડીનો મેલાપ જીવન જાણું છું, ક્યાંક હાથી ને ક્યાં કીડી, અને આ બંનેનો મેલાપ થવો. પુરુષોત્તમ નારાયણને વિચાર તો કરો, અનંતકોટી બ્રહ્માંડના ધણી. મહારાજ કે આ જેમ આંબળાનું ફળ જોઉં ને આખા વિશ્વને જોઉં છું, એક આંબળાનું ફળ હાથમાં જોઉં એમ આખા વિશ્વને જોઉં છું. એ પુરુષોત્તમ તમને આવ્યા. અને મહારાજ કે જેમ સિંહ જેમ બકરાને પકડી રાખે તેમ હું અંતઃકરણને પકડી રાખું છું, અને એ અંતઃકરણ તમારા હાથમાં નહીં આવતું હોય. આપણી દશા તો આવી છે, આપણે ક્યાં અંતઃકરણ હાથમાં આવે? પણ એને મહારાજ કે અંતઃકરણને હું સિંહ જેમ બકરાને પકડી રાખે એમ પકડી રાખું છું. એવી તો પુરુષોત્તમ નારાયણની તાકાત છે. અને એવા ભગવાન તમને મળ્યા છે. પેલાને પારસમણી આપ્યો. પારસમણી આપીને કે લે તું હવે આમાં તું ભીખ માગવાનું બંધ કર, અને હવે પારસમણીનો ઉપયોગ કરજે એટલે તારે સુખ્યો થઈ જાય. તો પારસમણી લઈને ગયો. પછી કે આમાં કીધું છે કે બધું મળી રહેશે. ચાવવા લાગ્યો. પારસમણી ચવાય? મરી જાય પારસમણી ચાવે તો. આને આ પુરુષોત્તમ નારાયણ પારસમણી મળ્યા છે, એનાથી દુનિયા આખી ઊભી થાય એવી છે, એને ચાવી નાખીએ આપણે પારસમણીને. ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી પર બિરાજે છે એમ સમજવું. કંઈ પુરુષોત્તમ નારાયણ મહારાજે કહ્યું કે તમને સમાધિ વગર જણાય નહીં, અને આપણે ચો સમાધિ કરવા બેસી. હવે મહારાજ કે આ વાતનું તમે ધ્યાન રાખજો, અને બીજાની આગળ આ જ વાત કરજો પાછા. શ્રીપતિમ શ્રીધરમ સર્વ